એટલે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સર્વત્ર રામમય માહોલ છે અને એમાં પણ રામનગરી અયોધ્યાના રંગ તો કંઈક ઓર નિખરી રહ્યા છે। जी हाँ, रामनगरी अयोध्या में एक अनोखा ज रामनगरનું સર્જન થયું છે। આ રામનગરીની વિશેષતા એ છે કે અહીં વિવિધ શિલ્પોના માધ્યમથી રામાયણના કથાનકને જીવંત સ્વરૂપ પ્રદાન કરવામાં આવ્યું છે। તેની શોભા કંઈક એવી છે કે મોટી સંખ્યામાં લોકો આ રામનગરીની મુલાકાત લેવા ઉમટી રહ્યા છે અને પ્રભુ શ્રી રામનો જયઘોષ કરી રહ્યા છે। આવો અમારા સંવાદદાતા વિધિ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ। ભગવાન રામની નગરી અયોધ્યામાં અત્યારે રામનગરનું નિર્માણ થયું છે। હું અત્યારે અયોધ્યાના બડા ભક્ત માલકી બગિયા જે વિસ્તાર કહેવાય છે ત્યાં છું અને તમે જુઓ રામાયણ કાળના દરેક જે પ્રસંગો છે તેને રજૂ કરવામાં આવ્યા છે। અલગ અલગ ચિત્રો આપને અહીં જોવા મળશે। અહીં જગતગુરુ રામભદ્રાચાર્યજીની કથા છે અને તેમાં ભાગ લેવા માટે પૂરા દેશમાંથી લોકો આવી પહોંચ્યા છે। શિવજીની આરાધના કરતા રામજીનું ચિત્ર હોય, લવકુશનું વાલ્મીકીજી પાસેથી અભ્યાસ કરતું ચિત્ર હોય કે પછી રામશિલા માથે રાખીને ચાલતા હનુમાનજી હોય, આ બધા જ ચિત્રો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। અને આજે આખો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે રામભદ્રાચાર્યજીનો, તેમાં આ સ્થાન ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેને રામનગર નામ આપવામાં આવ્યું છે। કેમેરામેન નેટવર્ક પર સાથે વિધિ, TV9 અયોધ્યા।